હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે 16 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડનો હપ્તો અને ઇન્કમ ટેક્સ વગેરે કાપીને કેશિયરે જતીનભાઈને પગારની નોટો આપી. જતીનભાઈ તે ગણવા માંડી. 1, 2, 3, 11, 12, 15, 16. 16ની સંખ્યા આવતા જતીનભાઈ અટકી જતા. થોડી વાર સુધી અસ્વસ્થ બની વિચારે ચડી જતા. કોઈને લાગશે કે આ બનાવટી વાત છે, પણ 16 રૂપિયાની ગણતરી જતીનભાઈને કાયમી વિચારતા કરી દેતી. હૈયામાં ભારે મૂંઝવણ પેદા થતી. વિચારોના વંટોળ જાગે. જતીનભાઈને તેનું વિદ્યાર્થી જીવન ચિત્ર ખડું થતું. પાર્કે ઘેર મફત ધન તરીકે જમવાની કપરી વેળા આવી હશે, પણ જતીનભાઈ હંમેશા કહેતા કે મારા વેરીને પણ એ દિવસો જોવા ના પડે. ધર્માદાનું ખાવામાં જે લાચારી, જે અપમાન, જે માનહાનિ વેઠવા પડે છે, તે અનુભવ લીધા પછી જ પ્રતિજ્ઞા લીધી હતી કે ભલે ગમે તેવું કાચું કોરું ખાવું પડે, પણ હું મારી મહેનતનું જ અન્ન ખાઈશ અને બીજાની સહાય માગીશ તો પાછી વાળવાની શરતે જ માગીશ. તે દિવસોમાં એક બનાવ બન્યો. બહુ જ ઓછા ખર્ચે જમાડનારી એક વીસીનું ઠેકાણું માસ્તરે જતીનભાઈને આપ્યું. જેવા જતીનભાઈ અંદર દાખલ થયા ત્યાં જ કાને શબ્દો અથડાયા કે વીસીના 12 રૂપિયા ભરે છે ને ગણાવતા ફરે છે, પણ રોયાના પેટ ભીમસેન જેવા છે, તે કોઈને નથી દેખાતા. ખાવા બેસે તો જાણે પાઈએ પાય વસૂલ કરી લેવાની હોય એમ ગરજે. ઘીના 2 છાંટા ઓછા પડી જાય તો તરત મોં બગાડે. લૂછી લૂછીને ખાતા જાય ને ઉપરથી કહેતા જાય કે ઘી તો વાસ મારે છે. આવા રોયાવને તો પાટલેથી ઉઠાડી જ મેલવા જોઈએ. આવું સાંભળતા સાંભળતાય જતીનભાઈ એક ડગલું આગળ વધતા હતા. 12 રૂપિયામાં વીસીવાળી બાઈ બધાને જમાડતી હોય તે મને કંઈ ઓછામાં થોડી જમાડશે એવો વિચાર આવતો હતો. જતીનભાઈ ખરેખરા સંકટમાં હતા. ખિસ્સામાં 8 જ રૂપિયા હતા. ઉપરની એક પણ પાય આપી શકે તેમ નહોતા અને આખા ગામમાં કોઈ વીસીવાળા 8 રૂપિયામાં જમાડે તેમ નહોતા. એક નાના ખાંચામાં આવેલી ફઈબાની વીસી જ જતીનભાઈ માટે આશાનું સ્થાન હતી. ફઈબાની બોલી સાંભળીને પાછા જવાનું મન થઈ જતું હતું, પણ 8 રૂપિયામાં ક્યાં જાવું? જતીનભાઈને જોઈને વીસીવાળા ફઈ ડાચ્યું કરતા હોય તેમ પૂછ્યું, અલ્યા તું કોણ? અહીં સીધને આવ્યો ને આમ ચોર પગલે કેમ ચાલ્યો આવસ? સ્વાગતના કડવા બોલ ગળી જઈ જતીનભાઈ બોલ્યા, મને માસ્તરે મોકલ્યો છે. ફઈબાએ ફરીથી ઉચક્યો અને પેલા બહેનની સામે જોયું કે 12 રૂપિયામાં 2 ટક ખવડાવવું તોય લોકોને પરવડતું નથી, ત્યાં વળી 2-4 રૂપિયા ઓછા કરાવે. બોલ તું કેટલા દેવાનો છો? જતીનભાઈ અચકાતા બોલ્યા, 8 રૂપિયા. 8 જ? ફઈ તાટુકિયા. જઈને તારા માસ્તરને કહેજે કે ફઈબાએ સદાવ્રત નથી માંડ્યું. અને જતીનભાઈ બોલ્યા કે હું તો 1 જ ટક જમીશ. અને ફઈ ફરીથી તાટુકિયા કે શું બીજે ટક પાણી પીને સૂઈ જવાનો છો? પૈસા 1 ટકના આપે અને ભાણે બેહે ત્યાં 2 ટાણાનું ભેગું જહટનારાય અમે જોયા છે. પણ ફઈબા, હું બહુ ખાતો નથી. જુવાન માણસ છો તો ઘઉંની 6 રોટલી તો ખાઈ જાને. 8 રૂપિયામાં મને એ ન પરવડે. તારે ખાવો હોય તો બાજરાનો રોટલો આપીશ, બોલ. અને જતીનભાઈ ઉતાવળથી બોલ્યા, મારે કબૂલ છે. ફઈબાની વીસીમાં 6 વર્ષ જમ્યા જતીનભાઈ. પહેલે જ દિવસે જમવા ગયા ત્યારે ફઈબા એક ઘરાકને સંભળાવતા હતા કે રીંગણાનું શાક જોઈને મોં શેનો મચકોડસ? રૂપિયા 15 દેતા જાવ તો તેલે લચપતતું બટેટા ફુલેવરનું શાક મજાનું ખવડાવવું. ફઈબાના મોંમાંથી લંબગોળો છૂટ્યો જતો હતો. ખચકાતા જતીનભાઈ પાટલે બેઠા. એ જોઈ ફઈબા બોલ્યા, ઉતાવળો થામા, ખબર છે તારી નિશાળ 11 વાગે છે, હજી તો 10 વાગ્યા છે. આ બધું બોલતા બોલતા ફઈબાઈએ ઝડપથી થાળી પીરસી જતીનભાઈની સામે મૂકી. પહેલો જ કોળિયો મોંમાં મૂકતા જતીનભાઈ મનમાં બોલ્યા કે માજીની રસોઈમાં તો બહુ સ્વાદ છે, પકવાનની મીઠાશ છે. એ જ મીઠાશ ભગવાન એની જીભમાં મૂકી હોત તો? ચૂલામાંથી રોટલી લઈને જતીનભાઈની થાળીમાં ફેંકી અને ઘીની વાઢી લઈને સામે આવ્યા અને બોલ્યા, તારા એકલા હાટું બાજરો સાફ કરવાને દળાવી લાવવા હું કાંઈ નવરી નથી. તું તારે ઘઉંની રોટલી જ ખાજે ભા, એમાં મને કોઈ મોટું નુકસાન નહીં થઈ જાય. અને બોલ્યા કે વેત જેવડા, તને રીંગણાનું શાક નથી ભાવતું?
મિજાજ તો બહુ લાગે છે તારો. ના ફઈબા, એવું નથી. મને ચાવી ચાવીને ખાવાની ટેવ છે. અને પહેલી વાર ફઈબાના મોઢા પર સ્મિત જોયું. હું 3 રોટલી પૂરી કરી ત્યાં ફઈ ચોથી રોટલી ધરીને ઊભા રહ્યા. મેં આડો હાથ કર્યો, પણ ધરારથી મારા હાથ પર ગરમ રોટલી ફેંકી અને બોમ્બ મારો શરૂ કર્યો. આમ ઓછું ખાઈને દુબળો પડીશ તો તારી માં મને ગાળો દેશે અને કહેશે કે શહેરમાં ભણવા મોકલ્યો, પણ વીસીવાળીએ પૂરું ખવડાવ્યું નહીં. મારો છોકરો તો સાવ સુકાઈ ગયો. પણ ફઈબા, ઓછું જમવાથી માણસ દુબળો પડી જાય એ વાત જ ખોટી છે. ઉલટાનું એ બધું ફરી તાટુકી કે એ બધું તારી પડખે બેઠેલા ભાઈને કે, એટલે એ બધું વધારે ગરચે છે, એને લાગુ પડે. ગરચે આટલું બધું, પણ શરીરે લોહીનું ટીપું ચડતું નથી. એમ કહેતા કહેતા ફઈબાએ ભાઈને 1 રોટલી વધારે પીરસી. જતીનભાઈ ઊભા થઈ હાથ ધોયા ત્યાં તો વળી ફઈબા ડાચિયું ભરતા બોલ્યા, સાંજે 8 વાગ્યા મોર જમવા આવી જજે. 1 મિનિટ મોડું કર્યું તો ભૂખ્યો કાઢીશ. પણ ફઈબા, મેં તો 1 જ ટકના પૈસા ભર્યા છે. અને ફરીથી તાટુક્યા. એમ મારો કાંઈ થોડો દીપ ફર્યો છે કે તને ભૂખ્યો રાખું? ઊભો રે. તેમ કહી હાથ સાડલાને છડે લૂછી અભરાઈ પરથી એક ડબ્બો ઉતાર્યો. ખાનામાંથી કાગળ લઈ આવી મુઠ્ઠીભર ચેવડો કાગળમાં મૂકી પડીકું વાળી જતીનભાઈને આપ્યું. રોયા, બપોરે ભૂખ લાગશે ત્યારે ખવડાવવા ગામડેથી તારી માં થોડી આવશે. એ આખી રાત વાડું કરીને ઓડીએ જતીનભાઈ પહોંચ્યા ત્યારે ફઈબા વિશે જ વિચારો આવતા હતા. બોલે ત્યાં વડચકા ભરતી હોય. એ બાઈને ત્યાં આટલા બધા ઘરાકો શા માટે જમવા આવતા હશે? પણ એના પ્રેમનું રહસ્ય જતીનભાઈને એક જ દિવસમાં સમજાઈ ગયું હતું. આમ કરતા કરતા 1 મહિનો વીતી ગયો. દરેક મહિનાની 1લી તારીખે ફઈબાને પૈસા અચૂક આપી દેતા. પણ સંકટભરી પરિસ્થિતિ, મામલતદારના દીકરાનું ટ્યુશન મળ્યું હતું, પણ ટ્યુશનના પૈસા આપે તો ફઈને અપાઈને. આવી વિકટ પરિસ્થિતિ અને 3જી તારીખે મનમાં ગાંઠ વાળી અને વાડું કર્યા પછી જતીનભાઈ જરા રોકાયા. બીજા બધા ઘરાક જમીને ચાલ્યા ગયા અને જતીનભાઈ સંકોચ સાથે કહ્યું કે ફઈબા, આવતીકાલથી હું જમવા નહીં આવું. કેમ રે? ફઈબા ફરી ગરમ થયા કે પૈસા બહુ વધી ગયા છે કે શું? કોઈ મોટી વીસીમાં જવાનો વિચાર કરે છે? ખિસ્સામાં દોઢિયા ખખડવા માંડે ત્યાર પછી ફઈબા જાય મહાણમાં. ભલે બાપુ ભલે, જા તું તારી વીસીમાં. જતીનભાઈ ઢીલા પડ્યા કે ફઈબા, આ મહિને હજુ મારા હાથમાં પૈસા આવ્યા નથી અને ક્યારે આવશે તે કહેવાતું નથી. અને ફઈ તાટુક્યા કે રોયા, તું મને ડાકણ સમજે છે? હું શું અહીં બધાનું લોહી પીવા બેઠી છું? અઠવાડિયું પૈસા મોડા આપીશ તો હું શું તને નહીં જમાડું? આટલું બધું અભિમાન શાનું રાખે છે તું? સીધે સીધું બોલવાનું કે ફઈબા પૈસા મોડા આપીશ. આખો મહિનો જતીનભાઈ પૈસા વિના જ જમ્યા અને માંડ માંડ હાથમાં 4 રૂપિયા આવ્યા તે ફઈબાને ચૂકવ્યા અને બીજો મહિનો પણ જમ્યા અને કહ્યું કે ફઈબા, 16 રૂપિયા મારા બાકી છે. અને ફઈ બોલ્યા કે સજ્જનતા માણસના લોહીમાં જ હોવી જોઈએ. નહીં તો થોડા દિવસ પછી ખબર પડી કે ફઈબાને કોઈ છોકરું નહોતું, એટલે એમના પેટના જણિયા ગણીને ફઈબા બધા ઘરાકને ખીજાતા અને ખવડાવતા. શું પ્રેમ હતો ફઈનો! ફઈનો પૂર્વ ઇતિહાસ જાણ્યા પછી જતીનભાઈની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ હતી. તે રાત્રે ફઈબાને 8 રૂપિયા આપ્યા તો ફઈબાએ ઘા કર્યો કે પહેલા તારા કપડાં સીવડાવી લે. આ પહેરણ ખંભેથી જડી ગયું છે, તેની કોઈ લાજ શરમ આવે છે કે નહીં? જતીનભાઈ જ્યારે ઘરે નીકળતા હતા ત્યારે છેલ્લો દિવસ હતો અને ફઈબા બોલ્યા કે તારી પાસે 16 રૂપિયા હજુ લેણા છે, એટલે ઘેર જઈ નવરો બેસીશ નહીં, કશું કામ કરજે, કાંઈક કમાજે. 16 રૂપિયાનું દેવું છે, યાદ રાખજે. એ વાત જતીનભાઈના મનને ચોંટી ગઈ. ઘરે જઈ 1 જ મહિનામાં નાકા કારકુનની નોકરી મળી ગઈ અને ગજવામાં જાત કમાઈના 16 રૂપિયા હતા. ફઈબાના પૈસા જાતા વેત આપી દઈશ એવો દિલમાં આનંદ હતો. પણ ભારે ગજબની વાત, સમાચાર મળ્યા કે ફઈબા એકાએક લાંબી માંદગી વિના જ આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે. વાત સાંભળતા જ ખિસ્સામાંનો હાથ ત્યાં જ રહી ગયો. જાતે કમાઈને આણેલા 16 રૂપિયા લેનાર હવે કોઈ હતું નહીં.
એ વાતનું જતીનભાઈને દુઃખ હતું. એ વાતને આજે વર્ષો વીતી ગયા છે. જતીનભાઈ સારી કમાણી કરતા થઈ ગયા છે, પણ પૈસા ગણવાનો વખત આવતા 16ની સંખ્યાએ પહોંચતા તેનો હાથ અટકી જાય છે. તો ફ્રેન્ડ્સ, આવી જ સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.